કલાકના અંદર તમે જુઓ કે આ એક પતરું છે, જરા હાથ લગાવીને જુઓ તો કેટલું ગરમ છે. હા તો તમે જુઓ, જરા દંડી પકડો તો મિત્રો આ પણ ઠંડુ છે, એટલું હીટિંગ નથી. હવે કોઈ સ્મેલ આવે છે? અહીં કેમેરો લગાવો. આપણે જો પૂજાવી અને પાછી આપણે જો ચાલુ કરશું, દર્શન કરો તમે. હવે આ અત્યારે માતાજી વાયુ સ્વરૂપમાં છે, આ લોખંડની પ્લેટ છે, હાથ મૂકીને દર્શન કરી લો. અહીંયા બાપુ પાસે જશું અને બાપુને પણ આ જગ્યા ઉપરનું જે કાંઈ આજથી વર્ષો પહેલાં જે કાંઈ માતાજી પ્રગટ થયા હતા તો એ બધું બાપુ આપણને બતાવશે. તો ચાલો દર્શક મિત્રો, આપણે મુલાકાત કરશું બાપુની. જગડીસાનો શું મહિમા છે બાપુ, અમે તમારી પાસે જાણવા માટે આવ્યા છે, તો દર્શક મિત્રોને બાપુ તમે જણાવો. હા તો આ સ્ટેટ જગડુસ આશ્રમ છે, એનું અહીંયાનો એક મહંત છું અને આશ્રમ પણ મારો પોતાનો જ છે. અને હું નિરંજની અખાડાનો દિગંબર મહાત્મા છું અને મારું નામ છે જુલી બાપુ. મારા અખાડા બી જુલી બાપુ ઓળખે છે, પૂરા ગામના આજુબાજુના બધા જુલી બાપુથી મને ઓળખે છે. હવે એક વસ્તુ એવી છે કે આ જ્યોત છે, અમારી પાસે 4 જ્યોત છે. 4 જ્યોતના અંદર તો 4 અખંડ જ્યોત છે, પણ એક જ્યોત જે બારોબાર પડી છે એ શું છે કે પવનથી બંધ થઈ જાય છે, બાકીની 3 જ્યોત અંદર છે. હવે એક જ્યોત છે, એ જ્યોત દર્શન કરવા માટે આપણે ફરજિયાત બંધ કરવી પડે છે, બાકી એ આપણે એક અખંડ જ્યોત છે. અખંડ જ્યોત છે આ શેઠ કુદરાજ શેઠ જગડુસાના કુળદેવી માતા હર્ષદી સ્વયં જ્યોતરૂપી પ્રગતિ છે. આ માતાજી 24 કલાક વાયુ સ્વરૂપના અંદર પ્રસારિત રહે છે. જ્યારે આપણે એને અગ્નિ સ્વરૂપ ધારણ કરવું હોય તો આપણે એક દિવસથી બતાવે એટલે અગ્નિ રૂપ ધારણ કરી લે છે. તો સૌથી પહેલાં અહીંયા અન્નક્ષેત્ર અહીંયા શરૂ કરવામાં આવેલું ને એટલા માટે શેઠ જગડુસાને એમના કુળદેવીએ એમને મદદ કરવા માટે એ પોતે અહીંયા પ્રગટ થયેલા છે. હવે એ પ્રગટ થયેલા એ માતાજી છે અહીંયા નથી, એ તમે મિત્રો તમે યુટ્યુબ ચેનલવાળા છો, તમે પોતે એક અનુભવ કરી જુઓ કે ખરેખર માતાજી પ્રગટ છે કે આ એક જાતનો દેખાવો છે. તો તમે જુઓ, સૌથી પહેલાં માતાજી આપણને પોતે પ્રમાણ આપે છે. સૌથી પહેલાં પ્રમાણમાં આપણે જુઓ કે 24 કલાક ચાલુ હોય છે. 24 કલાકના અંદર તમે જુઓ કે આ એક પતરું છે, જરા હાથ લગાવીને જુઓ તો કેટલું ગરમ છે. એકદમ ઠંડુ, બહુ ગરમ. હા તો 24 કલાકના તો પતરું ગરમ થઈ જાય. આ એનું પ્રમાણ છે. 24 કલાકમાં પણ હજી આ એકદમ ઠંડુ છે મિત્રો. આ માતાજીના ઠંડા છે, હજી પણ તમને બતાવશે. બીજું તમે જુઓ, જરા દંડી પકડો તો મિત્રો આ પણ ઠંડુ છે, એટલું હીટિંગ નથી આમાં મિત્રો. 24 કલાક સવારનું પણ અહીંયા જ્યોત. ત્યારબાદ તમે એક આ સાઈડ પર હાથ લગાવો તો ધૂણામાં. દર્શક મિત્રો આ પણ એકદમ ઠંડુ છે. બીજું કે કોઈ પણ વસ્તુ સળગતી હોય તો એનો ધુઓ નીકળે. તમને દેખાય છે એનો ધુઓ નીકળતો? ના, ધુઓ નથી. તો નીકળવો જોઈએ ને, વસ્તુ સળગે એટલે ધુઓ તો નીકળે જ. પણ આ માતાજી પ્રગટ છે એટલે ધુઓ ના નીકળે એનો. જેવી રીતના આપણા ત્યાં હવન ચાલતો હોય, આરતી કરતા હોય યા રોટી બનતી હોય, જેટલી ગરમી લાગે છે એટલી તમને આની ગરમી નથી લાગતી. બાકી આ ગરમીની મોસમમાં ન બેસે, પરસવો થઈ જાય. કોઈ પણ વસ્તુ સળગતી હોય, જે આઈટમ સળગતી હોય એની સ્મેલ આવે. ગેસ હોય તો ગેસ ઉપર સ્મેલ આવે. આની કોઈ વાસ આવે તમને?
આનું પણ કઈ નથી. બાકી આવી જ જોઈએ. વસ્તુ સળગેલા આવે કપડા સળગે તો ખબર પડે કપડું સળગે છે, બરાબર છે. ગેસ હોય તો ગેસ ખબર પડે ગેસ સળગે છે. બીજું માનો કોઈ લોખંડની વસ્તુ આપણે એક ભઠ્ઠીમાં મૂકી દઈએ આવે તો એક 24 કલાક નહીં 1 કલાકમાં લાલ કલરની થઈ જાય. થઈ જાય. આ પતરાનો ડબ્બો છે, જુઓ તો લાલ થાય છે, બાકી પીગળી જાય. પીગળી. તો ચલો જ્યોત રૂપી પ્રગટ છે, કોઈ સ્મેલ ન આવતી કોઈ, તો આપણે ન વાયુ સ્વરૂપમાં લઈએ. તો વાયુ સ્વરૂપમાં સ્મેલ આવવી જોઈએ. જેવી રીતના આપણા ગેસ ખુલ્લો રહે તો કેવી સ્મેલ આવે છે, તો આપણે એના વાયુ સ્વરૂપમાં લઈએ. હવે કોઈ સ્મેલ આવે છે? અહીં કેમેરો લગાવો. અને જો પૂજા અને પાછી આપણે જો ચાલુ કરશો દર્શન કરો છે. હવે આ અત્યારે માતાજી વાયુ સ્વરૂપમાં છે. આ લોખંડની પ્લેટ છે, હાથ મૂકીને દર્શન કરી લો. દર્શક મિત્રો એકદમ ઠંડી છે પ્લેટ. માતાજી અહીંયા અત્યારે બાપો કહે છે કે વાયુ સ્વરૂપમાં છે. જરા હાથ મૂકીને જો કોઈ વાયુ આવે છે અંદરથી, જ્યાં ખુશ્બુ જો કોઈ ગેસ એવું તેવું કે અહીંયા બતાવો. મિત્રો આમાં કોઈ નથી સ્માઇલ આવતી કોઈ ગેસની, પણ માતાજીની પ્રગટ થવાથી અહીંયા જો અખંડ રહેશે મિત્રો. પકડો એને. અને મિત્રો આ પણ એકદમ ઠંડુ છે, જોઈ શકો છો. હું હાથમાં લઈ છે એકદમ ઠંડુ છે. દર્શક બાપુ આપણને પાછી અખંડ જો પ્રગટાવશે. તો હવે માતાજી વાયુ સ્વરૂપમાં છે, તો આપણે એને જ્યોત રૂપે અગ્નિ સ્વરૂપમાં ધારણ કરીએ. બરાબર. તો જુઓ દર્શક મિત્રો જોઈ શકો છો કે માતાજી અગ્નિ સ્વરૂપમાં પ્રગટ થઈ જાય છે. માતાજીને શાંત કરવો હોય તો સિફીમના માથે હાથ મૂકી દે એટલે શાંત થઈ જાય. દર્શક મિત્રો આ જગ્યા ઉપર તમે આવો અને માતાજીના દર્શન કરો. અને મિત્રો આ એક અલૌકિક એવી જગ્યા છે કે જ્યાં તમે ક્યારેય પણ નહીં જોઈ હોય. દર્શક મિત્રો હવે તમને એવું લાગશે કે મહારાજ છે ને મહારાજે તાંત્રિક વિદ્યા કરીને આગ બંધ કરી છે, તો તમે પોતે પણ એક અનુભવ કરી જુઓ કે માતાજી શાંત થાય છે કે નથી થતા. આટલી હથેળી રાખજે, હા, દબાવે નહીં. પેલી બાજુથી લો. થઈ જાય છે. જે કઈ તકલીફો બોલો હવે. કઈ નહીં. દર્શક મિત્રો હું મેં ખુદ એ અનુભવ કર્યો છે, અને એ આગમાં તમે કદાચ હાથ પણ રાખો છો તો પણ આપણને કઈ તકલીફ નથી થતી. દર્શક મિત્રો અને હવે તમે એક યાત્રી આવે છે, યાત્રીના પાસે જોડાવો કે આપણે બે તો કદાચ જાદુગર બતાવ્યો હોય, પણ યાત્રી છે ને યાત્રી પાસે આપણે એમના પાસે દર્શન કરાવીએ તો એ પણ જુઓ. મિત્રો યાત્રિક આવે છે એ પણ માતાજી હથેળી રાખવાની, હથેળી પૂરો પ્રેસ કરવાનો, બહારનો વાયુ ના મળવો જોઈએ. આ બાજુ આ બાજુ છે. દર્શક મિત્રો જોઈ શકો છો કે માતાજી અગ્નિ સ્વરૂપમાં કોઈ તકલીફ પડી છે? મોટા ભાઈ તમે કેવું લાગ્યું તમને? એટલે જયારે આપણે આ દઈએ છીએ અને બંધ કરીએ છીએ ત્યારે બિલકુલ જેવી રીતે કે આપણે ગેસ ઉપર કોઈ વસ્તુ અગ્નિને પાડીએ તો ગરમ દાજવાનું કે થાય, અને એ રીતે કોઈ વસ્તુ દાજવાનું કે હાથ ગરમ થવાનું કે કોઈ ચાલશે તો નહીં. કોઈ આપણને વિશ્વાસ પણ નથી થતો કે એની આપણને બચાવે. બરોબર. કોઈ ગેસની સુગંધ કેવું થાય? કોઈ સુગંધ. ₹100 નોટ કાઢો. ચલો પછી તમે જુઓ કે હાથથી સ્પર્શ કરતો કોઈ વાયુ નથી લાગતું. માતાજી પ્રગટ કરીએ છીએ તો આપણે 6 ફૂટથી વાયુ પ્રગટ થાય છે. જો એટલો વાયુ આવતો હોય તો આ તો કાગળ છે ને અહીંયા મૂકી રગડી જવું જોઈએ. ત્યાંમાં કોઈ વાયુ જો વાયુ હોય તો આ કાગળ બાજુ હટી જાય. હવે આપણે જ્યાંથી માતાજી પ્રગટ થાય છે એ આપણે રસ્તો બંધ કરી દીધો, તો એ માતાજી એટલી શક્તિથી અહીંયા ઉપર પ્રગટ થશે.
દર્શક મિત્રો જોઈ શકો છો કે અંદર 50ની નોટ મૂકી અને જ્યાંથી એનું પ્રગટ થાય છે તો પણ એ જ્યોત અહીંયા પ્રગટે છે. છે કે થયું છે નોટને એમ જ ગરમ છે કે ઠંડી છે જરા જુઓ તો. ઠંડી હે ઠંડી